નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કરણભાઈ પરમાર. સાસુ માર્ગદર્શન શ્રેષ્ઠ ઉત્પાદન સાથે આપણે એક વિડીયો લઈને આવી ગયા છીએ. જે આપણી પાસે હાલની અંદર 10 પ્રકારની 10 કંપનીની મકાઈ હાજર સ્ટોકમાં છે. આપણી પાસે ખેડૂત માનો કે કોઈ પણ કંપનીની આવીને માંગે તો હારી બ્રાન્ડેડ કંપનીની 10 કંપનીની મકાઈ આપણી પાસે હાજર સ્ટોકમાં છે. તો જે કોઈ ખેડૂતો આ નવા વર્ષમાં મકાઈનું વાવેતર કરવા ઈચ્છતા હોય તો પરમાર એગ્રો સેન્ટર જાંબાળામાં આવી અને એ મકાઈનું સજેશન કરી શકે છે કે ભાઈ આપણે કઈ કંપનીની અને કઈ લેવી. અને મકાઈનું વાવેતર કરવામાં ખેડૂતોને સારામાં સારો ફાયદો છે કે ભાઈ મકાઈ આપણને 75 થી 80 દિવસે ઉત્પાદન આપે છે, તૈયાર થાય છે. અને 80 દિવસની અંદર તમારું મતલબમાં જમીન ખાલી થઈ જાય, બીજો પાક કરવો હોય તો તમે પાછળથી બીજો પાક કરી શકો છો. એટલે મકાઈ કરવાથી ખેડૂતને 2 વર્ષના 2 મોલ લઈ શકાય છે. એટલે વધારે ખેડૂતો અત્યારે મકાઈ કરવામાં વધારે ધ્યેય રાખે છે. તો હું તમને બતાવી દઉં છું કે આપણી પાસે કઈ કઈ વેરાયટી છે. પહેલી વેરાયટી આપણી પાસે સિઝન્ટાની SWC1 એ 70 થી 75 દિવસે થાય છે. બીજી વેરાયટી છે મીઠાશ નોંગુવાળાની, જે 75 થી 80 દિવસે થાય છે. ત્રીજી વેરાયટી છે અક્ષયની સ્વીટ ડીશ, એ 75 થી 80 દિવસે થાય છે. પછી બીજી છે સકાટા કંપનીની સ્વીટ કિન, એ થાય છે આપણે 70 થી 80 દિવસે. અને આ આપણી પાસે વિરાટ છે શ્યામશીડની, એ તે 75 થી 80 દિવસે વેરાયટી થાય છે. પછી આ ગોલ્ડન કપ છે ઈસ્ટવીટ સીડની, જે પણ 70 થી 80 દિવસે થાય છે. પછી આ બાયોશીડવાળાની શૈલી 43 છે, તે પણ 75 થી 80 દિવસે પાકે છે. પછી આ છે કલશવાળાની આપણી પાસે સુગરમેન, જે પણ આપણને 75 થી 80 દિવસમાં પાકી જાય છે. પછી નામધારીની છે 8601, જે પણ આપણને 75 થી 80 દિવસે તૈયાર મોલ થઈ જાય છે. પછી ઇન્ડુસની છે સ્વીટ ગ્લોરી, તે પણ 75 થી 80 દિવસે પાકે છે. તો આપણી પાસે અત્યારે હાલમાં ફૂલ રેન્જ છે, જે લગભગ તમને એક એગ્રોની અંદર એટલી વેરાયટી તમને લગભગ હાજર એક જ તે કાઉન્ટર ઉપર તમને લગભગ ક્યાંય નહીં મળે. તો આપણી પાસે 10 વેરાયટી છે. હજી 1-2 વેરાયટી ઓર્ડર કરેલો છે, હજી 2 વેરાયટી આવવાની છે. એટલે ટોટલ આપણી પાસે 12 વેરાયટી થાય. તો પણ ખેડૂતને જે કોઈને જોતી હોય એ પરમાર એગ્રો સેન્ટર જાંબાળામાં મળી જાય. અને જે કોઈ પણ ખેડૂતને પહેલી વાર મકાઈ કરવી હોય કે પહેલી વાર વાવતા હોય તે ખેડૂતને મકાઈ વિશેની માહિતી જોતી હોય તો સ્ક્રીન પર નંબર આપેલો છે, તેના પર કોન્ટેક્ટ કરીને માહિતી લઈ શકે છે કે ભાઈ મકાઈ કેટલા અંતરે સોંપવી, વીઘે કેટલું બિયારણ જોશે અને હું એને અંતર રાખવું અને કેટલો એનો ગાળો રાખવો, એ બધી માહિતી તમને